પોરબંદરના કડચ ગામે એક વૃદ્ધા પર તેમના કૌટુંબિક જેઠે હુમલો કર્યો હોવાની ઘટના બની છે, જેમાં વૃદ્ધાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। ત્યારે પોલીસે નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે। પોરબંદરના કડચ ગામે રહેતા ઝાંસીબેન ભીખુભાઈ કડછા નામના વૃદ્ધા પર તેમના જ કુટુંબી જેઠે હુમલો કર્યો હતો। ઝાંસીબેને હોસ્પિટલના બિછાનેથી પોતાની આપવીતી જણાવી હતી કે જેઠ અચાનક તેમના ઘરે આવ્યા હતા અને ગાળાગાળી કરવા લાગ્યા હતા, જેમાં લાકડી વડે હુમલો કર્યો હતો અને ઢોર માર માર્યો હતો। આથી તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોલીસે તેના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ઝાંસીબેન ભીખા કડછા મારો કુટુંબી જેઠ થાય એની આવે ને ભાવે કયું કે તું ડાયકણી છે, તું મેલી વિદ્યા કરી અમારા ઘર માથે। મારી વળી ધૂણે ને કહી દીધું કે ઝાંસી ભીષણ ડાયકણી છે એટલે મારું થી બરબાદ કીધું અને તું એ હાથે મારવી આવે પભાર મારા માથામાં ધોકો માર્યો એટલે હું પડી ગયા। પછી મને આખા શરીરમાં એની ઢોર માર માર્યા। પછી મને મારે લોહી લોહાણ કરે ને વિયોગો એ પાસ જોતા બીજું કળશ મારી ફરિયાદ બસીસ એ પાસ જોતા હારા અહીંથી કરે નાખો કામ એટલે ઘણું। બીજા તમારા કુટુંબી ભાઈઓ છે એટલે કઈ અમારે બીજું ઓલું તો કઈ હોય નહીં।